રિજન કોન્ફરન્સના ચીફ ગેસ્ટ ને આપણા સૌનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ હમણાં જ આપણી વચ્ચેથી રજા લીધી કિનોટ સ્પીકર પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, ખાસ આપણા પડોશી ડિસ્ટ્રિક્ટ જેને આપણે પોતાનું ડિસ્ટ્રિક્ટ ગણીએ છીએ ત્યાંથી ખાસ પધારેલા મારા કલીગ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને સ્પેશિયલ ગેસ્ટ લાયન પરેશભાઈ પટેલ, ગેસ્ટ ઓફ ઓનર ગોલ્ડન ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ખૂબ નામના મેળવી એવા મારા પરમ મિત્ર લાયન વિજયભાઈ ઉમટ, આવનાર ફ્યુચર ભવિષ્ય આ ડિસ્ટ્રિક્ટનો એવો લાયન દીપકભાઈ સુરાના ફર્સ્ટ પીડી, આપણા પડોશી ડિસ્ટ્રિક્ટ એટલે આપણે F1 ને F2 એક કહીએ છીએ એવા ત્યાંથી પધારેલા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ની સાથે ખૂબ કામ કરીને અત્યારે વીડીજી 1 તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા લાયન મુનાબેન દેસાઈ, આ ડિસ્ટ્રિક્ટને લીડરશિપ માટે જેમણે ખૂબ કામ કર્યું છે અને હજુ કરવા જઈ રહ્યા છે તેવા આપણા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અશોકભાઈ જૈન, આ રિજન કોન્ફરન્સના ઓનરેબલ ગેસ્ટ લાયન કૃષ્ણકાંતભાઈ દેસાઈ, એડવાઇઝર્સ પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન અમારા પરમ મિત્ર અને આપણા સૌનું ગૌરવ એવા લાયન પરિમલભાઈ પટેલ, આદરણીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જયેશભાઈ દલાલ, એ ખાસ ઉપસ્થિત સ્પેશિયલ ઇન્વાઇટીઝ પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન લાયન જયંતિભાઈ, લાયન જેપી ત્રિવેદી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સંજીવભાઈ પંચોલી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન કિરણબેન જૈન, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રભુદયાલ વર્માજી અને સ્પેશિયલ ઇન્વાઇટી એવા લાયન ભરતભાઈ શાહ, આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝિંગ કમિટીના ચેરમેન લાયન હર્ષદભાઈ, આ ડિસ્ટ્રિક્ટના કેબિનેટ સેક્રેટરી લાયન આશિષભાઈ, કેબિનેટ ટ્રેઝરર લાયન પ્રસાદ વિપ્રદાસજી, જોન ચેરમેન લાયન નરેશભાઈ અને લાયન રાજેશભાઈ, કેબિનેટનો આખો સમગ્ર પરિવાર અને ખાસ આ રિજિયનના તમામે તમામ ક્લબના ઓફિસ બેરર્સ અને મેમ્બર્સ, આપ સર્વેને મારા પુનઃ વંદે માતરમ. આજે આપણા ડિસ્ટ્રિક્ટની આ સૌથી પ્રથમ રિજિયન કોન્ફરન્સ જ્ઞાન સેતુ, ખૂબ સરસ નામ અને આજનો દિવસ પણ એવો પ્રજાસત્તાક દિનની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો. અને આ જ્ઞાન સેતુ રિજિયન કોન્ફરન્સને આજે ખરેખર અડધા મુકામે પહોંચી ગયા છે અને એને ખરેખર એક સફળતા આપણે કહી શકીએ એવો રિજિયન ચેરમેને ખૂબ સરસ એવું આયોજન કર્યું છે અને એમની ટીમે આપણે જોરદાર તાળીઓથી તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મિત્રો, આ રિજિયન ચેરમેન લાયન જતીનભાઈ જ્યારથી કેબિનેટ નું અનાઉન્સમેન્ટ થયું તે દિવસથી જતીનભાઈ એમના નામ મુજબ જોરદાર કામ કરી રહ્યા છે. આ ડિસ્ટ્રિક્ટની કોઈ પણ વાત માટે જ્યારે આહવાન કરવામાં આવે અમારા સેક્રેટરી ડિપાર્ટમેન્ટમાંથી ત્યારે એમને પડ્યો બોલ ઝીલ્યો છે અને એમની ક્લબોને સદ્ધર કરવા માટે, સમૃદ્ધ કરવા માટે અને ડિસ્ટ્રિક્ટના સેવા કાર્યો માટે તેઓ હંમેશા અવ્વલ નંબરે આગળ રહ્યા છે. એમના ડિસ્ટ્રિક્ટની અંદર જે ક્લબો છે ખરેખર ખૂબ નામાંકિત છે. આજે ઘણી બધી ક્લબોના નામ દઈ શકાય એમ છે, પણ બધી જ ક્લબોએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે. કારણ કે આજે સમય પણ ઓછો છે, નહીં તો આજે મને વિચાર હતો કે હું દરેક ક્લબ માટે કંઈક થોડીક વાત કરું. આજે રિજિયન ચેરમેન માટે મને ઘણી બધી વાત કરવાનું મન હતું, પણ આપણે થોડીક ટૂંકાવીશું, ફરી ક્યારેક વાત કરીશું જતીનભાઈ. પણ જતીનભાઈએ આ વર્ષે
જે સૌથી મોટું કાર્ય આપણું આફ્ટર બિફોર નવરાત્રી નહીં, આફ્ટર દિવાળી ગરબા જે આપણે કર્યા એની અંદર જો સૌથી શ્રેષ્ઠ કાર્ય કરવા માટે જવાબદારી નિભાવી હોય તો એ આપણા રિજિયન ચેરમેન લાયન જતીનભાઈ કરી બતાવી. એટલે આપણે બધા એટલા માટે જ આપણે એમને જતીનભાઈ જોરદાર કહીએ છીએ. સર્વિસ એક્ટિવિટી, કપડા વિતરણનો પ્રોગ્રામ હોય, ફૂડ ફોર હંગર હોય, મેગા મેડિકલ કેમ્પ હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, એની અંદર આ રિજિયન ખરેખર ખૂબ ધમધમતું રહ્યું છે. અને મને આજે અહીંયા કહેવા દો, કારણ કે મારા આસિફભાઈના સાક્ષી છે કે આ રિજિયનની જેટલી લોકોની વિઝિટ થઈ છે ને એ નંબર 1 થઈ છે મિત્રો. એનો અહેસાસ થયો છે અમને કે ખરેખર આ રિજિયન એક વાઇબ્રન્ટ રિજિયન છે. અને એ વાઇબ્રન્ટ રિજિયનનો એ જ કારણ છે કે આ જતીનભાઈ, આપણા ઝોન ચેરમેન નરેશભાઈ જેવાએ ખૂબ એવું ઉમદા નેતૃત્વ આપી એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. આ ગરબાની વાતને આગળ વાત વધારું તો એ ગરબા આપણો સરસ મજાનો પ્રોગ્રામ થયો ને ભૂતોનો ભવિષ્ય જેવો કદાચ એનાથી ખૂબ સરસ થશે, પણ આ તો જબરજસ્ત રહેશે જ. અને એની અંદર જે 2 લાખ જેટલું ફંડ આપણે વધ્યો તે પણ આપણે એનો હિસાબ કેબિનેટમાં રજૂ કરી અને એ ફંડને આપણે અત્યારે હાલનો આજે બોર્ડ જોઈ રહ્યા છે ને, આપણા મોદી સાહેબની જે ચિંતા છે ને ટીવી મુક્ત ભારત, એની અંદર આપણે ડોનેટ કર્યું છે મિત્રો. મિશન 1.5 મેમ્બર્સ આવે છે, જાય છે. સ્વામીજીએ ખૂબ સરસ વાતો કરી છે. આજે એ વાતોને વાગોડવાની નહીં, કારણ કે જો હું કદાચ વધારે વાતો કરીશ તો એ કદાચ ભૂલાઈ જશે એવું લાગે છે. કારણ કે આપણી જે વાતો છે, આપણું કાર્ય છે, એનાથી કંઈક અલગ રીતે આપણે કહ્યું છે કે મનને આત્મસંતોષ મળે અને આનંદ મળે એવા કાર્ય કરવા માટે આપણને આહ્વાન કર્યું છે. આપણે મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે આપણે નોટબુક વિતરણ કરીએ, ત્યારે આ ડિસ્ટ્રિક્ટ એક વાઇબ્રન્સી બતાવીને 1 લાખ નોટબુકનું વિતરણ આ ડિસ્ટ્રિક્ટની અંદર 1.5 મહિનાની અંદર કરી બતાવ્યું છે મિત્રો. આ ડિસ્ટ્રિક્ટે આપ સર્વે બંને વાઇસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટને આપણી સમક્ષ લાવ્યા આપણા આઈડેડ સાહેબના નેતૃત્વમાં, પણ એની જે છાપ છે ને એ ઇન્ટરનેશનલ સુધી જો પહોંચાડી હોય તો આપ સર્વે મિત્રો આજે ઈમેલથી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને વાત કરે છે, એ આપણા એફર્ટની ઓળખ ઊભી કરી છે અને એની અંદર પણ આ રિજિયને ખૂબ સરસ એવો સહકાર આપ્યો છે. ફ્લડ દરમિયાન પણ ખૂબ સારું કાર્ય થયું છે મિત્રો. આ રિજિયન માટે એવું કહેવાય ને કે વસવાટ કરો તો કોઈના હૃદયમાં કરજો, દિમાગમાં તો લોકો જાતે જ વસાવી લે છે. આવું આ રિજિયન છે. આગામી સમયની અંદર પણ આપણા ક્વેસ્ટ ફોર બેસ્ટના સૂત્રને ચરિતાર્થ કરવા માટે પ્રયત્નશીલ રહીશું. આપણો આગામી પ્રોગ્રામ DLLI આવી રહ્યો છે મિત્રો. 2-3 મિનિટ હજુ વધારે લઈશ, કારણ કે આગામી 2 પ્રોગ્રામ મારે કહેવા છે. DLLI આ વર્ષે આપણે DLLI નું ખાલી આહ્વાન કર્યું અને વિધિન 2 ડેઝ 80 જેટલા પાર્ટિસિપન્ટનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે. ખૂબ સરસ એવું નેતૃત્વ પરિમલભાઈ અને શશિકાંતભાઈ અને આખી ટીમે આપ્યું છે. હવે આપણે ક્લોઝ કરવું પડ્યું છે. આપણું સર્વિસ વીક લગભગ 16 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. આપણી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ અલગ રાન થવાની છે, રોયલ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ થવાની છે, 6 એપ્રિલના રોજ થશે. એના માટે આપ સર્વે આપના ક્લબના બધા જ મિત્રોને આનાથી વધારે સંખ્યાની અંદર આવવા માટે હું સૌને આહ્વાન કરું છું. આપ સર્વના કાર્ય, પ્રેમભાવ, આગતા સ્વાગતાના કારણે આપણા મલ્ટિપલે આપણી જે શૈલી જોઈ, આપણી આત્મીયતા જોઈ અને એના કારણે એ પ્રભાવિત થઈ અને આપણા મલ્ટિપલને, આપણે ત્યાં મલ્ટિપલ ચેરમેન નથી છતાં પણ મલ્ટિપલ કન્વેન્શન કરવાની જવાબદારી એ આપણા ડિસ્ટ્રિક્ટને આપી છે. મિત્રો એ આપ સૌને આભારી છે અને એ એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ખરો પાર પાડવાની જવાબદારી પણ આપ સર્વેની છે. આવા વિશ્વાસ સાથે આપણે આ કાર્યો કરતા જઈશું. આપણા ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સના ચેરમેન લાયન શશિકાંતભાઈ છે, જ્યારે મલ્ટિપલ કન્વેન્શનના ચેરમેન આપણા PMCC લાયન પરિમલભાઈ છે. મિત્રો, પ્રમુખ સ્વામીએ ખૂબ સરસ જે કાર્ય કર્યા એની વાતો આપણને કરીને મેં એમના લગભગ 100 કરતાં વધારે ફોટા પાડ્યા છે. એટલે કે એમને જે દર્શન કરવા જાય ત્યારે એના ફોટોગ્રાફી કરતો હતો અને ફોટોગ્રાફી કરતા કરતા લગભગ 50 જેટલા ફોટો પાડ્યા છે. ત્યાર પછી
જે ધબ્બો મારે તો મને સામેથી બોલાવે છે કે તું આવી જા ભાઈ, દર વખત તું રહી જાય છે. એવું અદ્ભુત એમનું જે મનન ચિંતન અને એમનો જે આધ્યાત્મિક પ્રભાવ છે ને એ ખરેખર ખૂબ સરસ છે. ને એની વાતો આપણને સ્વામીજીએ ખૂબ સરસ કાર્ય કરી છે. અને છેલ્લે નો નેગેટિવિટીની વાત કરી. આપણે ખૂબ જરૂર છે આ વાતની. પોઝિટિવ રહીશું તો આપણને બધું જ પોઝિટિવ મળવાનું છે. આ પોઝિટિવ વાત માટે આપણે હંમેશા તૈયાર રહીશું. ખૂબ સરસ આ કાર્ય થયા છે એ માટે રિજન ચેરમેન આપને અને આપની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું. જતીનભાઈ અને તરુણાબેનને આજનો એક વિશેષ દિવસ પસંદ કર્યો છે એટલે મેરેજ એનિવર્સરીની પણ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ આપણે સર્વે. આપણી એક છેલ્લી વાત કરીએ છીએ. સ્વામીજી નામ માટે ઘણું બધું કહી ગયા છે પણ આ વાત હવે મને ગયા વગર રહેવાશે નહીં, કારણ કે બધાને ગમે છે. છેલ્લી વાત તમે શું પુરાઈ શકશો? નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ એ પોતાની હોવી જોઈએ. અને જો પોતાની ઓળખ સાબિત કરી બતાવી હોય તો આ રિજિયને કરી બતાવી છે, આપણા આરસી રિજિયન ચેરમેને કરી બતાવી છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય લાલવાદ. આભાર. આપણા રિજિયન ચેરમેને ખૂબ સરસ કાર્ય કર્યું છે ત્યારે આપણે ચોક્કસ આપણે એમને પ્રોત્સાહિત કરવા માટે તેઓને આપણે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટથી આપણે બિરદાવીશું.